નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, પાટનગરના ડિજિટલ પ્લેટફોર્મમાં આપની સાથે હું છું અભય। મહત્વના સમાચાર મોરબીથી આવી રહ્યા છે। મોરબી વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે પીજીવીસીએલની વીજ લાઇનમાંથી એલ્યુમિનિયમ વાયરની ચોરી કરતી ગેંગને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડી છે। પોલીસે આ ગુનામાં 4 મુખ્ય તસ્કરો અને ચોરીનો માલ રાખનાર એક શંકાસ્પદ સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। આ ગેંગ પાસેથી અંદાજે 3000 કિલોમીટર એલ્યુમિનિયમ વાયર, બોલેરો પિકઅપ ગાડી, મોબાઈલ ફોન અને વાયર કાપવાના કટર સહિત કુલ ₹4,13,500 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તાલુકાના વિવિધ ગામોમાં વીજ વાયર કપાઈ જવાથી ઘટનાઓમાં બાદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે આ ગેંગને દબોચી લીધી છે। હાલ પોલીસે આ ટોળકી દ્વારા અન્ય કયા વિસ્તારોમાં ચોરી કરવામાં આવી છે તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે।